નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નિયામક મહિલા કલ્યાણ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જાતીય સતામણી વિષય ઉપર એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. ડભોઈ ખાતે ભાવસારની વાડી ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત રાજ્ય નિયામક મહિલા કલ્યાણ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કામકાજના સ્થળે જાતીય સતામણી બાબત અધિનિયમ 2013 અન્વયે મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી કવિતાબેન ગોહિલ, ડોક્ટર પરીક્ષિત વાઘેલા સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા મહિલાઓને મહિલાલક્ષી યોજનાઓ તેમજ કાયદાઓની સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જે મહિલાઓ દ્વારા સીવણ અને બ્યુટી પાર્લરની તાલીમ સંપન્ન કરવામાં આવી છે તેવી મહિલાઓને સર્ટિફિકેટનું વિતરણ પણ કરાયું હતું. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.